કેમ છો બધા મજામાં? ચાલો આજે આપણે થિયરી સબ્જેક્ટ ચાલુ કરીશું. તમારી ભાષામાં કહો તો વાણિજ્ય વ્યવસ્થા સમજીને ચાલો. બરોબર? તમારા આખાના જે સબ્જેક્ટ છે એમાં 4 થિયરી સબ્જેક્ટ છે. 2 ઇકોનોમિક્સ આવશે, માઇક્રો મેક્રો, એક બીઓ એટલે આજે તમારી સામે સ્ક્રીન પર દેખાય છે સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ, શોર્ટમાં આપણે એસપીબી તરીકે બોલી શકાય. એસપીબી સ્ટ્રક્ચર માળખું, પ્રોસેસ પ્રક્રિયા ઓફ બિઝનેસ, એટલે બિઝનેસના કેવા કેવા માળખા હોય છે, કેવા કેવા પ્રકારના બિઝનેસ હોય છે અને બિઝનેસમાં શું પ્રોસેસ પ્રક્રિયા હોય છે એના વિશે આપણો આ સબ્જેક્ટ છે આપણો. અને ઇંગ્લિશ એ 4 તમારા થિયરી સબ્જેક્ટ છે અને એકાઉન્ટન્ટ બે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. ઓકે, આમ તો આખું વર્ષ તમને આ સબ્જેક્ટ નહીં બનાવું, હું તો તમને એકાઉન્ટન્ટ જ બનાવીશ, પણ અત્યારે આપણે એક શરૂઆત પૂરતું કે તમને પણ થોડીક વિષયની અંદર ચેન્જ મળે એટલે આપણે વિષય આજે લીધો છે. આપણા જે ટેમ્પલેટ છે એ ક્વેશ્ચન વાઇઝ ટેમ્પલેટ છે, એટલે એમાં ક્વેશ્ચન આવશે તો એમાં પહેલો જ ક્વેશ્ચન આપણે ચાલુ કરીએ છીએ. એટલે આની અંદર આપણે ભણવાના છે અત્યારે સેમ 1 છે તમારું અને યુનિટ 1 and 2. ઓકે, સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ એ વિષય આજે આપણે શરૂ કરીએ છીએ. તમારું સેમ 1 છે. તમારા ટોટલ 6 સેમ થવાના છે, તમને ખબર છે બીકોમ પૂરું થતા સુધીમાં. અને સેમ 1 નું આ પહેલું અને બીજા યુનિટનું પેમ્પલેટ છે. ક્વેશ્ચન આપણો છે, આ ક્વેશ્ચન 3 પ્રકારમાં પૂછાય, 3 રીતે અલગ અલગ પૂછાય. કાં તો એક્સપ્લેન નેચર ઓર કન્સેપ્ટ ઓફ બિઝનેસ, ધંધાના પ્રકાર, નેચર એટલે કુદરત કે પ્રાકૃતિક જે આપણે નેચરલ કહીએ છીએ એ બધી વસ્તુ નથી વાત કરતા, પ્રકાર. કન્સેપ્ટ એટલે બિઝનેસની એક રૂપરેખા શું છે, કન્સેપ્ટ શું છે, સિનારીઓ શું છે, એક આ ક્વેશ્ચન પૂછશે. અથવા તો એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ, બિઝનેસના લક્ષણો, ધંધાના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો. અથવા તો ડિફાઇન ધ બિઝનેસ, ધંધાને વ્યાખ્યાયિત કરો અથવા તો ધંધાની વ્યાખ્યા આપો. આ 3 અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન છે પણ બધામાં જવાબ એક જ છે. એટલે તમને એક્ઝામિનર 3 માંથી કોઈ એક ક્વેશ્ચન લખી શકે પણ જવાબ તમારા જે અંદર આપ્યો છે અત્યારે એ કોમન જવાબ રહેશે. ઠીક છે ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ એનો આન્સર. એવરી પર્સન પરફોર્મ ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટી. તમે જ્યારે પણ આ વિડીયો જોતા હો પછી જ્યારે લખતા હો તો ખાસ પેન્સિલથી કોઈ પણ શબ્દનું ગુજરાતી જે તમને ન ખબર હોય એ આપણે લખવા રાખીશું. બરોબર, આ ટેવ મારી પણ હતી જ્યારે હું કોલેજમાં હતો, એનાથી મને સારું એવું ઇંગ્લિશ પર પ્રભુત્વ આવ્યું. અને ફરી વાર જ્યારે ક્વેશ્ચન વાંચીએ કાં તો એ ટાઈપનું જે ક્વેશ્ચન વાંચીએ તો મને તકલીફ પડતી નથી. એવરી પર્સન દરેક વ્યક્તિ પરફોર્મ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હોય છે. ધીસ એક્ટિવિટીઝ, આ પ્રવૃત્તિઓ કેન બી ક્લાસિફાઈડ, એને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ ઇનટુ ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિઓ અથવા તો બિન આર્થિક પ્રવૃત્તિઓ. સમજણ પડી તરીકેને દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓને આપણે 2 પ્રકારમાં વર્ગીકરણ કરી શકીએ છીએ, એક આર્થિક પ્રવૃત્તિઓ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર છે. હ્યુમન ઓક્યુપેશન્સની આપણે વાત કરીએ. હ્યુમન ઓક્યુપેશન્સ એટલે મનુષ્ય દ્વારા થતો વ્યવસાય. બરાબર, અર્નિંગ માટે જે થતું હોય એને વ્યવસાય ઓક્યુપેશન કહેવાય. પૈસો કમાવા માટે જે કંઈ કામ થતું હોય, જેમ કે અત્યારે તમને ભણાવી રહ્યો છે, આપણે એક ઓક્યુપેશન્સ કહેવાય. અથવા તો બીજી ભાષામાં કહું તો ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. રૂપિયો મેળવવા માટે, અર્થ ક્રિએટ કરવા માટે, એટલે કે રૂપિયાને જનરેટ કરવા માટે જે એક્ટિવિટી કરવામાં આવે છે એ એટલે ઇકોનોમિક એક્ટિવિટી. ઠીક છે. તો ઓક્યુપેશન ઇઝ અ એક્ટિવિટી, એ પણ એક એક્ટિવિટી છે વિચ ઇઝ ડન ટુ અર્ન ઇન્કમ, કે જે આવક કમાવા માટે કરવામાં આવતી હોય છે. લાઇવલીહુડ મતલબ આજીવિકા માટે, આજીવિકા માટે. આજીવિકા એટલે ખબર પડે ને, ગુજરાન ચલાવવું, પોતાનું કે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે જે કોઈ નાનો મોટો એક્ટિવિટી કરતું હોય, હું જે છે વ્યવસાય બનાવું છું અને મારું ગુજરાન ચલાવું છું. કોઈ નોકરી કરતું હોય, કોઈ ધંધો કરતું હોય, કોઈ મજૂરી કરતું હોય, બરોબર, કોઈ પણ આવી એક્ટિવિટી કરતો હોય એને આપણે ઓક્યુપેશન કહીશું.
human occupation can be classified into following groups. મનુષ્યના જે ઓક્યુપેશન્સ છે, મનુષ્યના જે કાર્યો છે, જે અર્નિંગ કરવા માટેના કામ છે, એને આપણે નીચે પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં ફાળવી શકીએ છીએ, ક્લાસિફાઈ કરી શકીએ છીએ, વર્ગીકૃત કરી શકીએ છીએ. મનુષ્ય પૈસો કમાવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે, આજીવિકા ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે, એને આપણે અલગ અલગ કેટેગરીઝમાં ફાળવી શકીએ છીએ. જેમ કે પહેલું છે પ્રોફેશન. પ્રોફેશન એટલે વ્યવસાય, ગુજરાતીમાં શું કહેવાય છે? વ્યવસાય. ઇઝ ધ ઓક્યુપેશન, એક એવી પ્રવૃત્તિ છે વિચ પ્રોવાઇડ પર્સનલ સર્વિસ ઓફ અ સ્પેશિયલ એન્ડ એક્સપર્ટ નેચર. તમારી પાસે કોઈ સ્પેશિયલ આવડત હોય, તમારી પોતાની પાસે કોઈ સ્પેશિયલ તાલીમ લીધેલું હોય અને કોઈ ચોક્કસ કળા તમારી પાસે હોય અને એના દ્વારા તમે સેવા આપતા હોય તો એને પ્રોફેશન કહેવાય છે. એક્ઝામ્પલ, દાખલા તરીકે પ્રોફેશન ઓફ ડોક્ટર, એક ડોક્ટરનો વ્યવસાય. પ્રોફેશન ઓફ લોયર, એનો એક વ્યવસાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ પણ એક વ્યવસાય છે. ઇવન ટીચર, શિક્ષક, એ પણ એક વ્યવસાય છે. બ્યુટી પાર્લર, સલૂનમાં તમે વાળ કાપવા, દાઢી કરવા જતા હોય તો એ સલૂન વાળા પણ શું છે? ઓક્યુપેશન, સોરી, પ્રોફેશન છે. કે જ્યાં એ કોઈ વસ્તુની લેવડ દેવડ નથી કરતો, પણ પોતાની કળા, પોતાની આવડત દ્વારા તમને સેવા આપી રહ્યો છે. બરાબર? ડોક્ટર હોય તો એનું જે ભણતર હોય, એની પાસે જે ડિગ્રી છે, એને જે જ્ઞાન હાંસલ કર્યું છે, એના દ્વારા તમારા રોગનું નિદાન કરી રહ્યો છે, તમને સેવા આપી રહ્યો છે. લોયર, તમારા કોઈ કેસ ચાલતા હોય અદાલતોની અંદર, કે કાં તો કોઈ નાની મોટા વિવાદ ચાલતા હોય તો એ વિવાદોને ઉકેલ હોય છે એના કાયદાઓના નોલેજ પ્રમાણે. ઠીક છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારું ફાઇનાન્શિયલ વર્ક કરતા હોય, શિક્ષક તમને નોલેજ પ્રોવાઈડ કરતો હોય. તો વ્યવસાયનો મતલબ પોતાની આવડત દ્વારા, સ્પેશિયલ અને એક્સપર્ટ નેચર દ્વારા સર્વિસ આપવાની, એ એટલે પ્રોફેશન થયું. ઓકે? ત્યાર પછી છે એમ્પ્લોયમેન્ટ, એટલે રોજગારી. એમ્પ્લોયમેન્ટ, નોકરી કરવી, કોકના હાથ નીચે, કોકના અંડરની અંદર રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરીને તમારે કામ કરવું, એ એટલે એમ્પ્લોયમેન્ટ. ઇન ધીસ કેસ, આમાં અ પર્સન હેઝ ટુ વર્ક, વ્યક્તિ કામ કરશે અંડર એન એગ્રીમેન્ટ, જે કંઈ કરાર થયો હોય એ કરાર અનુસાર, એ કરારની અંદર એ કામ કરશે. ઓર અથવા રૂલ્સ ઓફ સર્વિસ, અથવા સર્વિસના જે નિયમો હોય કે ભાઈ આટલા વાગે તમારે પંચિંગ કરી દેવાનું, આટલા વાગે તમારે આવી જવાનું, આટલા વાગે તમારે છૂટવાનું, આટલું તમારે ઓવર ટાઈમ પણ કરવાનું રહેશે, ક્યારેક ક્યારેક આટલું કામ તમે ફાળવેલું કે કામ તમારે પૂરું કરવાનું. હી હેઝ ટુ પરફોર્મ ટુ વર્ક, એ વ્યક્તિ કામ કરશે વિચ ઇઝ એસાઇન, એસાઇન એટલે ફાળવવું, એને જે ફાળવવામાં આવશે તે, ટુ હિમ, એને જે કામ ફાળવવામાં આવશે તે, બાય એમ્પ્લોયર. એમ્પ્લોયરનો મતલબ કામ આપનાર, અને એમ્પ્લોયી, YEE, તો કામે રહેનાર. દાખલા તરીકે આપણે ત્યાં સુરેશ સર કામ કરી રહ્યા છે, તમે બધા ઓળખો છો, એટલે એનું ઉદાહરણ. તો સુરેશ સર જે છે એ એમ્પ્લોયર કહેવાય, સોરી, એમ્પ્લોયી કહેવાય, અને હું એમને કામ આપું છું એટલે હું કોણ થયો? એમ્પ્લોયર. હું સુરેશ સરને જે સમય આપું એ સમયે કામ કરવા આવશે. એવું થાય કે સર ના, મને તો રાત્રે 9 વાગે, સર મને તો ટાઈમ છે, હું રાત્રે 9 વાગે બનાવવા આવીશ, તો એ ખોટું. હું જે કામ એમને અસાઇન કરું, જે સમયે કામ અસાઇન કરું, એ સમયે એમને કામ કરવું પડે. હું એમને જે સબ્જેક્ટ ફાળ્યો કે ભાઈ તમારે આ સબ્જેક્ટ બનાવવાનો, તો એ બનાવશે. સર મને તો એકાઉન્ટ બનાવવાનું ફાવશે, હું એકાઉન્ટ બનાવું તો નહીં ચાલે. ટૂંકમાં એમ્પ્લોયર જે કામ સોંપે એ કામ એમને કરવાનું રહેશે. એના અંડરની અંદર જે કે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, જે એગ્રીમેન્ટ હોય, એ તમને ફોલો કરવા પડશે. તમારા પપ્પા, કોકના પપ્પા નોકરી કરવા જતા હશે એટલે તમને ખબર પડશે કે એમ્પ્લોયમેન્ટ શું છે, રોજગારી શું છે, કોકના અંડરમાં કામ કરવું એ શું છે. તો આ બીજું હ્યુમન ઓક્યુપેશન આપણે જોયું, એમ્પ્લોયમેન્ટ. પહેલું જોયું વ્યવસાય, અને બીજો એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી. ત્યાર પછી આપણે જઈશું બિઝનેસ, એટલે કે ધંધો. જે આપણે નાની મોટી દુકાન લઈને બેઠા હોય, વસ્તુની લે વેચ કરતા હોય, એ એટલે બિઝનેસ. બિઝનેસ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી, આપણે આર્થિક પ્રવૃત્તિ છે. વિચ ઇઝ કેરી, જે ચાલો, અહીં કેરી એટલે ઉચકવું નહીં, કેરી એટલે ચલાવવામાં આવે છે. વિચ ઇઝ કેરી ઓન વિથ ધ ઓબ્જેક્ટ ઓફ અર્નિંગ ઇન્કમ ઓર પ્રોફિટ, આવક કમાવાની અથવા તો નફો કમાવાના હેતુથી આ એક્ટિવિટી કરવામાં આવે છે, ચલાવવામાં આવે છે. એન્ડ અને thereby to accumulated
વેલ્થ એન્ડ પર્ચેસિંગ પાવર. અને આ રીતે પ્રોફિટ કમાવીને કાં તો આવક કમાઈને વેલ્થ એક્ટિવેટ કરવાની. વેલ્થ એટલે સંપત્તિ, સંપત્તિ ભેગી કરવાની અથવા પર્ચેસિંગ પાવર વધારવાનો, ખરીદ શક્તિ વધારવાની. જે આપણી પાસે રૂપિયો આવતો હોય એટલે આપણી પર્ચેસિંગ પાવર વધે કાં તો આપણી વેલ્થ વધે. સમજાય કે નહીં? તમે શરૂઆતમાં કોઈ ધંધો ચાલુ કર્યો હોય તો ધીરે ધીરે તમારી ઇન્કમ વધતી જાય, તમારો પ્રોફિટ વધતો જાય, તો તમે ધીરે ધીરે તમારી વેલ્થ વધારતા જાઓ. ભલે મકાન લો, વેહિકલ્સ લો, બરાબર, જમીન લો, તો ધીરે ધીરે તમારી કેશ બેલેન્સ વધે, બેંક બેલેન્સ વધે, તો તમારી વેલ્થ જે છે, સંપત્તિ છે, એક્યુમ્યુલેટેડ થશે, એટલે કે ધીરે ધીરે વધતી જશે. અને પર્ચેસિંગ પાવર એટલે કે તમારી ખરીદ શક્તિ પણ વધતી જશે. તમે પહેલા માનો 30 રૂપિયા કિલો ચોખા લઈને ખાતા હોય, હવે તમારો ઇન્કમ વધી છે, પ્રોફિટ વધ્યો છે, તો તમે 50 રૂપિયા કિલો વાળા ચોખા ખાતા હશો. તમે 500 રૂપિયાનું ટી શર્ટ પહેરતા હશો, તો હવે 800 રૂપિયાનું ટી શર્ટ પહેરશો. તો પર્ચેસિંગ પાવર શું થશે? વધતો જશે. તમારી ખરીદ શક્તિ શું થશે? વધતી જશે. કારણ કે તમારી પાસે રૂપિયા આવ્યા છે. સિમ્પલ વસ્તુ. તો આ થઈ ગઈ ઇકોનોમિક એક્ટિવિટી, બિઝનેસ. આપણે 3 એક્ટિવિટી જોઈ. નંબર 1 પ્રોફેશન એટલે કે વ્યવસાય, જેમાં આવડત, સ્પેશિયલ કળા, જે કે તમારી પાસે એક્સપેરિયન્સ છે, જે ડિગ્રી છે, એના દ્વારા તમે સર્વિસ આપી રહ્યા છો. ત્યાર પછી એમ્પ્લોયમેન્ટ એટલે કોઈકના અંડરમાં તમે કામ કરી રહ્યા છો, રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરો છો, બરોબર છે, અને તમને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ તમે કરી રહ્યા છો. અને છેલ્લો બિઝનેસ પોઈન્ટ છે કે બિઝનેસ એ પણ એક એક્ટિવિટી છે કે જેની અંદર તમારે શું કરવાનું છે? અર્નિંગ ઇન્કમ અને પ્રોફિટનો હેતુ રાખવાનો છે સાથે, અને ઇન્કમ કમાવાની છે. હવે એમાં શું આવશે બિઝનેસમાં? તો ઇટ ઇન્ક્લુડ્સ પ્રોડક્શન ઓર પરચેઝ. જો પ્રોડક્શન ઓર પરચેઝ એટલે ઉત્પાદન પણ અને ગુડ્સ વેચવાનું, ટુ રિસેલ એટ અ પ્રોફિટ. ફરી સમજાવો. તમે કાચો માલ ખરીદો છો, એનું પ્રોડક્શન કરીને પછી એને વેચો છો પ્રોફિટ કમાવા માટે. એટલે કે હું મગફળી ખરીદું, પછી ફેક્ટરીની અંદરથી એમાં તેલ કાઢીએ, એટલે સિંગ તેલ આપણે બનાવીએ, એના ડબ્બા પેક કરીએ અને સિંગ તેલ વેચીએ. પ્રોડક્શન અને પછી એ વસ્તુને આપણે વેચવાની. અથવા તો તૈયાર માલ લાવીને તૈયાર માલ વેચવાનો. જેમ કે આપણા ટ્યુશન ક્લાસની નીચે જે વેપારી છે એ કોઈ પ્રોડક્શન નથી કરતો, એ જેવો માલ આવે છે એવો જ માલ એ વેચે છે. એટલે પરચેઝ ઓફ ગુડ્સ, ગુડ્સ એટલે માલ, વસ્તુઓને ખરીદશે. શાના માટે? ટુ રિસેલ, ફરીથી વેચવા માટે, એટ પ્રોફિટ, નફો કમાય. સમજાય? કારણ કે ફરીથી વેચવાનો શબ્દ કેવું થાય? રિસેલ કેમ આવ્યો? તે કદું ખરીદ લેશે ને, પણ મિત્રો એને ખરીદ્યો એટલે કોકે તો વેચ્યું ને. સિમ્પલ વસ્તુ છે. આપણા નીચેવાળા જે ભાઈ છે વેપારી, એને હું મિસ્ટર વાય માનું છું. શું માનું છું? મિસ્ટર વાય. હવે મિસ્ટર વાય જે છે એટલે આ વેપારી છે એ મિસ્ટર એક્સ પાસેથી તો ખરીદશે. તો મિસ્ટર એક્સ ખરીદશે અને વેચશે તો આ ખરીદશે. બરોબર ને? તો મિસ્ટર એક્સે શું કર્યું? વેચાણ કર્યું શેમ્પુ. એ શેમ્પુ પણ લીધું. તો મિસ્ટર વાય જે આપણી ક્લાસની નીચે બેઠા છે, આ મિસ્ટર વાય જે છે એ તમને એટલે કે મિસ્ટર જેને ફરીથી પાછા વેચે છે નફો ચડાવીને. પેલા વ્યક્તિએ તમને એ શેમ્પુનું પેકેટ આપ્યું 100 રૂપિયામાં, તમને શેમ્પુ વેચશે 110 રૂપિયામાં, પ્રોફિટ કમાશે. એટલે રિસેલ. કદાચ તમે પણ નાની દુકાન ખોલી હોય તો તમે પાછા બીજા કોઈને આપતા હોય, મિસ્ટર એને આપતા હોય, તો ફરી પાછું વેચાણ થશે. રાઈટ? તો આ રીતે વેચાણની જે ચેનલ છે એ ચાલતી રહેશે ત્યાં સુધી જ્યાં કન્ઝ્યુમરના હાથમાં પહોંચશે. કન્ઝ્યુમર એટલે જેનું કન્ઝમ્પશન કરશે, વપરાશ કરશે. ઓકે? શેમ્પુથી જે નહીં લેશે, બસ તે ચેનલ પૂરી થઈ ગઈ. પછી રિસેલ આવશે નહીં. એટલે બિઝનેસની અંદર શું થશે? કાં તો વસ્તુનું ઉત્પાદન થઈ અને પછી વેચવાનું થશે, કાં તો વસ્તુ ડાયરેક્ટ ખરીદી અને એને વેચવાનું કરશે. પણ વેચશે કેવું છે? એટ અ પ્રોફિટ, નફો. જેટલા રૂપિયામાં આવે એટલા રૂપિયા વેચશે તો એ તો શક્ય જ નહીં ને, તો બિઝનેસ ચાલે જ નહીં. બીજું છે ઇટ મસ્ટ બી રેગ્યુલર એન્ડ કન્ટિન્યુઅસ. બિઝનેસ એક્ટિવિટી કેવી હોવી જોઈએ? નિયમિત અને સતત ચાલતી એક્ટિવિટી હોવી જોઈએ. તમે નાનકડી દુકાન ખોલી હોય, અઠવાડિયું મહિનો બંધ કરી દો, ફરી પાછા 2 દાડા ખોલો, ફરી પાછા 2, તો એ બિઝનેસ ના કહેવાય. બિઝનેસ કેવો હોવો જોઈએ? રેગ્યુલર હોવો જોઈએ, નિયમિત અને કન્ટિન્યુઅસ ચાલતી એક્ટિવિટી હોવી જોઈએ. નહીં તો ભાઈ તમે માન લો આપણે ગામડાની અંદર મકાન છે, એ મકાન વેચ્યું પ્રોફિટ પર, બરાબર, અને બિઝનેસ ના કહેવાય. હું કઈ રોજ થોડા મકાનો વેચવા જાઉં છું. એટલે એને બિઝનેસની ડેફિનેશનમાં લેવામાં આવશે નહીં. બિઝનેસ always involved an elements of risk, of loss or uncertainty.
આખું વાક્ય ફરી હું વાંચું છું. બિઝનેસ ઓલવેઝ, ધંધાની અંદર હંમેશા ઇન્વોલ્વ એટલે સમાવેલું હોય છે. શું સમાવેલું હોય છે ભાઈ? એલિમેન્ટ્સ ઓફ રિસ્ક, જોખમનું તત્વ. એલિમેન્ટ્સ એટલે તત્વ. રિસ્ક જોખમ, પણ શાનું જોખમ? લોસનું, નુકસાનનું, અથવા તો અનસર્ટેનિટી અચોક્કસતા. અચોક્કસતા એટલે શું? તમે દુકાન લઈને બેઠા છો, આજે 1000 રૂપિયાનો વપરો થાય, કદાચ બીજા જગ્યાએ 100 રૂપિયાનો વપરો થાય, કદાચ ત્રીજી જગ્યાએ 5000 નો વપરો થાય. અચોક્કસતા અથવા તો લોસ. એક પણ ખરીદો લાલ, એક પણ ગ્રાહક ના આવે, કોરોના લીધે લોકડાઉન થઈ ગયું, દુકાન જ બંધ થઈ ગઈ, તો લોસ. તો કહેવાનો મતલબ ધંધાની અંદર હંમેશા 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 નુકસાનનું જોખમ અથવા તો અચોક્કસતાના જોખમ રહેલું જ હોય છે. એન્ડ અન્ડરટેકિંગ which involve risk or loss is called the adventure. અને એટલા માટે બિઝનેસને સાહસ કહેવામાં આવે છે. તમે લોકો ગુજરાતીમાં જ્યારે ભણતા હતા 11-12 ની અંદર, તો જાહેર સાહસો, ખાનગી સાહસો વિડીયોમાં નામ આવતા હતા. સાહસ કરવું એટલે આપણા સામાન્ય મને સાહસ એટલે પર્વત પર ચડી જવું સાહસ કહેવાય. નદીમાં પૂરા આપણે તરીને સામે ત્યાં જતું રહેવું સાહસ કહેવાય. આ બધી સાહસની આપણે વાતો. અહીંયાથી સાહસનો મતલબ શું? બિઝનેસ. પણ બિઝનેસને કેમ સાહસ કર્યો? તો કે એમાં રોજે રોજ સતત રિસ્ક છે, છતાં આપણે બિઝનેસ કરીએ છીએ. એટલે એને એડવેન્ચર કહેવામાં આવે છે. એટલે કહ્યું છે કે આ અન્ડરટેકિંગ, આ વસ્તુના કારણે કે આની અંદર જોખમનું રિસ્ક ઇન્વોલ્વ છે, છતાંય લોકો બિઝનેસ કરે છે, એટલે કે સાહસ કહેવાય છે. એટલે એ સાહસ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ. તો આ થઈ ગયા આપણા હ્યુમન ઓક્યુપેશનના 3 પોઈન્ટ: પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ અને બિઝનેસ. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. ઓકે, હજુ આગળ ક્વેશ્ચન આગળ ચાલે છે. કન્સેપ્ટ ઓફ બિઝનેસ. હવે બિઝનેસનો કન્સેપ્ટ જોઈ લઈએ કે ભાઈ બિઝનેસ છે શું. તો આપણે જૂના જમાનાથી શરૂ કરીએ. કન્સેપ્ટ ઓલ્ડ, એક શબ્દ કાઢી નાખજો, બે કન્સેપ્ટ લખાઈ ગયું છે. ઓલ્ડ કન્સેપ્ટ ઓફ બિઝનેસ. પહેલો કન્સેપ્ટ જે છે એ શબ્દ આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. ઓલ્ડ કન્સેપ્ટ ઓફ બિઝનેસ, આ પહેલો પોઈન્ટ છે કે ભાઈ બિઝનેસ પાછળનો, ધંધાનો જૂનો કન્સેપ્ટ શું હતો પહેલા. તો પહેલા કેવું હતું, જૂના જમાનાની વાત કરું છું, કે મેઇન ઓબ્જેક્ટિવ ખાલી પ્રોફિટનો જ હતો. બસ નફો કમાવો, મહત્તમ નફો કમાવો કોઈ પણ ધોરણે. લોકો ચૂલામાં જાય, લોકોનું જે થવાનું તો થાય. ગરીબ કંઈ મરી જતો હોય, આત્મહત્યા કરી લે તો વાંધો નહીં, પણ આપણે એટલે કે જે બિઝનેસમેન હતા એ લોકો શોષણ કરતા, કોઈ પણ ભોગે નફો કમાવો હતો. અને પછી પોતાની જે એ હોય વેલ્થ, સંપત્તિ વધારે લેવાનું, પૈસા ઢગલા કરી દેવાના. આ મુખ્ય એમનો મોટિવ હતો, મુખ્ય એમનો ઓબ્જેક્ટ હતો, આ હેતુ હતો. અત્યારે ના ચાલે. આ ઓલ્ડ કન્સેપ્ટની વાત કરું છું. ઓલ્ડ કન્સેપ્ટમાં શું હતું? ઇન ધ ઓલ્ડન ડેઝ, એટલે કે જૂના જમાનાના દિવસોમાં, ધ મેઇન ઓબ્જેક્ટિવ, મુખ્ય હેતુ, મુખ્ય ધ્યેય ઓફ બિઝનેસ, ધંધાનો હતો પ્રોફિટ મેક્સિમાઇઝેશન એટ એની કોસ્ટ. કોઈ પણ ધોરણે નફો મહત્તમ કરવો જોઈએ, બસ મેક્સિમાઇઝેશન હોવો જોઈએ. આ ધંધાનો નફો. તમે ધંધો લઈને બેઠા એ કોઈ પણ ધોરણ, કે હરીફાઈ પણ નથી ને, બહુ જૂજ લોકો ધંધો કરતા હતા. એ લોકોમાં આવડત પણ નથી ધંધો કરવાની. તો મેક્સિમાઇઝ પ્રોફિટ કરી લેવાનું કોઈ પણ ધોરણે, બરાબર. 10 અને આમ આપે, આમ 10 એટલે આમ. The main objective of business was money chasing. Money chasing એટલે પૈસા ભેગા કરવા. બસ ગમે તેમ કરીને લોકોના ખિસ્સા ખાલી કરવા. પેલા સામેવાળાના ખિસ્સાના પૈસા મારા ખિસ્સામાં કેવી રીતે આવે, બસ. એન્ડ એક્યુમ્યુલેટેડ વેલ્થ, અને સંપત્તિઓ વધારવી. ઇવન એટ કોસ્ટ ઓફ સોશિયલ જસ્ટિસ. સામાજિક અન્યાય થવાના ભોગે પણ. સોશિયલ એટલે સામાજિક, જસ્ટિસ એટલે કોઈ એને ન્યાય ના મળે. સામાજિક ન્યાયના કોઈ પણ ધારાધોરણ રાખતા નતા. જે થતો એને મૌલિકતા, માનવતા નેવે મૂકીને પણ આપણે તે ધંધો કરવાનો. બસ લોકોની માનવતા મરી પડવાની હતી. જે થાય તે ભૂખે મળે ભૂખે મળે, બસ આપણે આપણું ભરાવવું જોઈએ. આ ઓલ્ડ કન્સેપ્ટ બિઝનેસ હતો કે વધુમાં વધુ નફો કમાવાનો, પૈસા ભેગા કરવાના અને વેલ્થ ઊભી કરવાની, સંપત્તિ ઊભી કરવાની, સામાજિક ન્યાય ને પરવા કર્યા વગર. ઠીક છે, તો આ થઈ ગયો આપણો ઓલ્ડ કન્સેપ્ટ. પછી અત્યારનો જે કન્સેપ્ટ છે મોડર્ન, ચેન્જિંગ એટલે કે મોડર્ન, આધુનિક, બદલાયેલો કન્સેપ્ટ, આધુનિક કન્સેપ્ટ ઓફ બિઝનેસ. તો અત્યારનો બિઝનેસ શું છે?
ધ મોડર્ન બિઝનેસ એન્ટરપ્રાઇઝ એટલે અત્યારનો આધુનિક ધંધાનો જે એન્ટરપ્રાઇઝ છે એટલે જે તે એકમ, તમે નાની દુકાન ખોલી હોય એ પણ એક એન્ટરપ્રાઇઝ કહેવાય, તમે મોટો શોરૂમ ખોલ્યો હોય તો એ પણ એક એન્ટરપ્રાઇઝ કહેવાય, તમે કોઈની એજન્સી લીધી હોય તો એ પણ એક એન્ટરપ્રાઇઝ કહેવાય. એન્ટરપ્રાઇઝ એટલે બિઝનેસને લગતો એકમ. ઇઝ અ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન. હવે એને શું માનવામાં આવે છે? એવી સંસ્થા જે સામાજિક અને આર્થિક છે. એન્ટરપ્રાઇઝ ઇઝ અ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન. એટલે એને આપણે હવે બિઝનેસને નફો કમાવાનું મુખ્ય નથી માનતા, પણ હવે એક સામાજિક અને આર્થિક. સામાજિક એટલા માટે કે એ સમાજનું પણ ધ્યાન રાખે છે, અને આર્થિક એટલે માલિકનું ધ્યાન રાખે છે. માલિકને પૈસા કમાઈને આપે છે એટલે આર્થિક. સોશિયલ એટલે ફક્ત માલિકને નહીં, સમાજને પણ ધ્યાનમાં રાખીને વ્યાજબી ભાવે વ્યાજબી સર્વિસ આપીને પણ આ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. ઇટ શુડ થિંક્સ ફોર હ્યુમન વેલફેર એન્ડ પબ્લિક ગુડ્સ. આવ્યું ને, ઇટ શુડ થિંગ્સ. શુડનો ક્યારે ઉપયોગ થાય? જ્યારે કોઈ સારી વસ્તુ બતાવે ને તો શુડનો ઉપયોગ કરવાનો. વી શુડ અર્લી ઇન ધ મોર્નિંગ. આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. ઉઠીએ ઉઠી વસ્તુ અલગ છે, પણ શુડ શબ્દનો પ્રયોગ ક્યારે કરાય? કે આપણે કોઈને કોઈક સારી સલાહ આપતી હોય, રાઈટ, એને શુડ કહેવાય, રાઈટ. તો અહીંયા ઇટ શુડ થિંક ફોર હ્યુમન વેલફેર એટલે માણસની લાભાકારી, માણસ માટે વેલફેર. વેલફેર એટલે કોઈક સારી વસ્તુ, સારું વિચારવું. એન્ડ પબ્લિક પ્રજાનું ગુડ. થિંગ્સ એટલે વિચાર. હ્યુમન બિઈંગ માણસના હિતાવહ અને પ્રજાના સારા માટે કોઈક વિચાર કરવાના. ધસ આમ બિઝનેસ ઇઝ નોટ એન એન્ડ. બિઝનેસ એ કોઈ અંત નથી, બટ અ વેલ્યુએબલ મીન. મીન્સ નો અર્થ નહીં થાય, મીન્સ નો મતલબ સાધન. MEAN મીન્સ એટલે સાધન છે. શું? ટુ એચીવ એન એન્ડ્સ ધેટ ઇઝ હ્યુમન વેલફેર એન્ડ પબ્લિક. લોકોનું હિતાકારી, સમાજનું સારું, પબ્લિકનું સારું, પબ્લિકનું કંઈક ફળદાયી થાય, કંઈક લાભદાયી થાય, એવું કંઈક કરવાનું સાધન એટલે બિઝનેસ. સર ના સમજ્યા તમારે આ બધી અઘરી ભાષા, તો સારી ભાષા સમજાવું. તમે કોઈ પ્રોડ્યુસર હોય, એટલે કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય, કાં તો વેપારી હોય, તૈયાર માલ તૈયાર વેચતા હોય, તો ઓછા નફો કમાવીને પબ્લિકને સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવાની. કદાચ કોઈ વસ્તુ બગડેલી આવે તો તમે રિપ્લેસ કરી આપો. કાં તો તમે ડોમેસ્ટિક વસ્તુ વેચતા હોય, જેમ કે ફ્રીજ છે, ટીવી છે, ઘંટી છે, એસી છે, આવી વસ્તુઓ તમે ઘણા ઇલેક્ટ્રોનિક્સ ખોલીને બેઠા હોય તો તમે પણ એમને રિઝનેબલ પ્રોફિટ કમાઈને આપતા હોય, એટલે કે બહુ વધારે પ્રોફિટ ન રાખો. સાથે સાથે સર્વિસ પણ સારામાં સારી આપો. જ્યારે કંઈ ડિફોલ્ટ થાય, કોલ આવે, તરત તમે તમારા માણસને મોકલી આપો અને સંતોષકારક રિપેરિંગ કરી આપો અને સંતોષકારક સર્વિસ આપો. તો આ થઈ ગયું હ્યુમન વેલફેર એન્ડ પબ્લિક ગુડ્સ. તો સોસાયટી એટલે કે સમાજનું સારું કરવા માટે, સમાજના સારા પ્રમાણ માટે, ફળદાયી માટે, લાભદાયી માટે કંઈક સારું સાધન, એક મધ્યસ્થ એટલે બિઝનેસ. ખબર પડી તમને? તો બિઝનેસ શું છે? એક સાધન છે ટુ એચીવ, મેળવવા માટે. શું મેળવવા માટે? લોકોની હિતાકારી, લોકોને સારું સુખદાયી, સારી ભૌતિક સુખાકારી આપવાનું એક સાધન એટલે મોડર્ન બિઝનેસ. ઠીક છે ફ્રેન્ડ્સ? આગળ જઈએ. એકોર્ડિંગ ટુ પીટર ડ્રંકર્સ, આ નામ તો તમારે આવી ગયા છે પહેલા. તો પીટર ડ્રંકરના મત મુજબ શું છે? ધ પર્પઝ ઓફ બિઝનેસ. બિઝનેસનો હેતુ, પર્પઝ એટલે હેતુ, ઓબ્જેક્ટ એટલે પણ હેતુ, બરાબર? પર્પઝ ઇઝ ટુ ક્રિએટ અ કસ્ટમર. એક તો કસ્ટમરને ક્રિએટ કરવા, ગ્રાહકોને ઉભા કરવા, ક્રિએટ કરવા. સો તેથી ધ ફર્સ્ટ purpose of business is to secure and retain customer by providing service and satisfaction. સારું વાત કરીને, સૌથી પહેલા બિઝનેસનો પહેલો હેતુ શું? તો તમે તમારા ગ્રાહકોને સારામાં સારી સર્વિસ અને સંતોષ આપો, જેથી તમારા ગ્રાહકો સિક્યોર રહે અને રિટેન રહે, એટલે કે સલામત. એ ગ્રાહક તમારી સિવાય બીજે ક્યાંય પછી જશે નહીં. સમજાય પડે છે? એટલે પહેલા મોડર્ન કન્સેપ્ટની વાત ચાલી રહી છે કે અત્યારે માનો તમે ભણ્યા પછી કોઈ બિઝનેસ ઇન્સ્ટોલ કરતા હોય, કોઈ બિઝનેસ નાખતા હોય, તો બિઝનેસ નાખીને બે ફાર્મ નફો લઈ લો અને એવું તમે વિચારો તો સમજાવો, નવા બિઝનેસ જાજો ચાલશે નહીં.
તમારો પહેલો પર્પઝ શું હોવો જોઈએ કે તમારી પાસે જે કસ્ટમર આવ્યો છે એ કસ્ટમરને તમે સારામાં સારી સર્વિસ આપો, સારામાં સારો સંતોષ થાય એવો ભાવ આપો, ગુણવત્તાવાળી વસ્તુ આપો, જેથી એ વ્યક્તિ તમારે ત્યાં સિક્યોર થઈ જાય. તમે જ્યારે પણ એની પ્રોડક્ટ વસ્તુ લેવી હશે તો એ તમારી ત્યાં જ આવશે, તમારા બિઝનેસ પર જ આવશે. તો એ સૌથી પહેલું આપણો આ પર્પઝ રહેશે તમારા કસ્ટમરને સિક્યોર અને રિટેન એટલે મેળવવા. જે કસ્ટમર એક કસ્ટમર થયો હવે બીજો કસ્ટમર પાછો મેળવવાનો, ત્રીજો મેળવવાનો, રિટેન એટલે વધારતું જવાનું, કસ્ટમર મેળવતું જવાનું અને એ લોકો સિક્યોર કરતા જવાનું. આ પહેલો. અને એ કેવું બને બાય પ્રોવાઇડિંગ, આપીને શું આપવાનું, સર્વિસ એન્ડ સેટિસ્ફેક્શન, સેવા આપવાની, સર્વિસ આપવાની. સેવા એટલે હાથ પર નહીં દબાવવાના, પણ તમે જે પ્રોડક્ટ આપો છો એ પ્રોડક્ટ વિશે નોલેજ આપવાનું. એ પ્રોડક્ટમાં કોઈ ખરાબી હોય તો તમે એને ચેન્જ કરી આપો, કાં તો રિપેર તો રિપેર કરી આપો. જે કંઈ હોય તે તમે એને સર્વિસિંગ કરી શકો છો અને એને સંતોષ આપી શકો છો. ત્યાર પછી ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કેવું હતું, ધ પ્રોફિટ કન્સેપ્ટ, નફો કેવો કરે વોઝ રિપ્લેસ બાય પ્રોફિટ કમ સર્વિસ. એટલે પહેલા એવું હતું કે પ્રોફિટની સાથે સર્વિસ, એટલે નફો પણ લેવો સાથે સાથે સેવા પણ આપવી, અથવા ઊંચું કહો તો સેવા આપવાનો અને નફો પણ લેવાનો, બરાબર ને. એટલે સેવા કરવાની, મેવાય લેવાના, આવો પોઈન્ટ હતો. બટ એટ ધ પ્રેઝન્ટ, પણ અત્યારે શું થયું, concept of profit બદલાઈ ગયો. થ્રુ સર્વિસ ઇઝ ધ બેઝિક ઓબ્જેક્ટિવ, કોર એટલે બેઝિક, ફક્ત ને ફક્ત ઓબ્જેક્ટિવ ઓફ મોડર્ન બિઝનેસ. એટલે સેવા દ્વારા પ્રોફિટ કરવાનો. પેલામાં શું કે છે, સેવા અને પ્રોફિટ બે જોડે, સેવા અને મેવા બે જોડે લેવાના. ત્યારે આપણે એવું નહીં, પહેલા તમે સેવા આપો પછી પ્રોફિટ મેળવો. અને પહેલી વાર મારી પાસે ગ્રાહક આવે સીધો પ્રોફિટ લઈ લો નહીં, પહેલા એને સારી સારી સેવા આપો, પછી ધીરે ધીરે કસ્ટમર મારો કાયમી થાય, પછી આપણે એની પાસેથી પ્રોફિટની આશા. તમે કહો વીમા એજન્ટ શું કરે, તમારી પાસે પહેલી વીમા એજન્ટ આવે તો પહેલા શું કહે છે, તમારું પ્રીમિયમ જે છે એનું કમિશન બાકી રાખો, તમારું 1000 રૂપિયા પ્રીમિયમ ભરવાનું હોય, પહેલું પ્રીમિયમ વીમાનું, બરાબર. એમાં એ એજન્ટનું કમિશન માં લો 250 રૂપિયા હોય તો તમને શું કહેશે, પહેલા પ્રીમિયમ તમે 1000 તમે પાવતી 1000 રૂપિયા જ આપશો, તમને LIC માંથી પાવતી કેટલાની મળશે, 1000ની, પણ તમારે મને આપવાના કેટલા, 750 રૂપિયા, 750. તો તમે મારું જે પ્રીમિયમ છે જતું કરું, પ્રોફિટ લેતો નથી. ઉપરથી તમારી ઘરે આવીને સેવા તમારું ચેક લઈ જશે અને તમારું LIC નું પ્રીમિયમ ઓફિસમાંથી ભરતા આવશે, વળી પાછું બીજા મહિને કે ત્રીજા જ્યારે જ્યારે તમે રાખ્યું હોય ફરી પાછું તમારા માટે પ્રીમિયમ લેવા આવશે અને એના પેટ્રોલ બાઈને ભરવા આ સેવા આપશે. અને પછી તમને કમિશન બાદ નહીં કરે, પછી તમારું જે પાવતી હશે 1000 રૂપિયા પાવતી તો 1000 તમારા પાસે લેશે. પહેલા શું કર્યું, એને સેવા આપી, પ્રોફિટ ના લીધો, પછી સેવા તો ચાલુ જ રહી પણ પ્રોફિટ પણ ચાલુ. આને કહેવાય પ્રોફિટ થ્રુ સર્વિસ. સર્વિસ દ્વારા, સેવા દ્વારા પ્રોફિટ મેળવવો. પહેલા કેવું હતું, પ્રોફિટ કમ સર્વિસ, એટલે સેવાની જોડે જ પ્રોફિટ લઈ લેવાના. હવે એટ પ્રેઝન્ટ આ પોસિબલ નથી, એટલે કે અઘરું છે, બિઝનેસ તમે ટકાઈ નહીં શકો. તો આ તમારો મુખ્ય બેઝિક ઓબ્જેક્ટ થઈ ગયો મોડર્ન બિઝનેસ, કે સેવા દ્વારા પ્રોફિટ થ્રુ સર્વિસ. ઠીક છે, પ્રોફિટ કમાવાનો પણ કોના દ્વારા, સેવા દ્વારા. ઓકે, તો આ થઈ ગઈ પીટર ડ્રિંકરની વ્યાખ્યા, પીટર ડ્રિંકરની વ્યાખ્યા બિઝનેસ. નાઉ ડેફિનેશન અથવા તો મિનિંગ ઓફ બિઝનેસ. બિઝનેસ ની વ્યાખ્યા અથવા તો બિઝનેસનો અર્થ. મિનિંગ એટલે અહીં મિનિંગ એટલે અર્થ, વચ્ચે જે આવ્યું હતું ઉપર ત્રીજી લાઈનમાં તમે જુઓ, એમાં મીન્સ એટલે સાધન. ઓકે, ચાલો. તો બિઝનેસ શું છે આગળ જોયું તે પ્રમાણે જ પહેલો પોઈન્ટ જોઈએ. બિઝનેસ ઇઝ અ હ્યુમન એક્ટિવિટી ડાયરેક્ટેડ ટુવર્ડ ધ એક્વિઝિશન ઓફ વેલ્થ. સંપત્તિ વધારવા માટે જે માનવીય પ્રવૃત્તિ થઈ રહી છે એ એટલે બિઝનેસ, બરોબર છે. બિઝનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ ઓર્ગેનાઇઝ્ડ પ્રોડક્શન or sale of goods undertaken with the object of earning profit through the satisfaction of human wants. પહેલો પોઈન્ટ શું હતો, માનવીય પ્રવૃત્તિ હતી, પણ એનું ડાયરેક્શન શું હતું, દિશા શું હતી, તો કે ભાઈ આપણી વેલ્થ વધારવી. અચ્છા, વેલ્થ વધારે કે દરેક વખત મગજનું નહીં લાગે મકાનો વધારી દેવાના, વધારી દેવાને ખોલી લેતા હોય, આમ એ નહીં. તમારું બેંક બેલેન્સ વધશે, તમારું કેશ બેલેન્સ વધશે, પણ તમારી વેલ્થ જ વધી કહેવાય. શરૂઆતમાં એવું હોય ને, તમે દુકાન ખોલો ફરી બીજા મહિનાનું મકાનનું બુક કરાવ્યું ના હોય, વેલ્થ વધારો એટલે મગજમાં એવું નાખો ધીરે ધીરે વેલ્થ વધે.
શરૂઆતમાં તમારે કેશ વધશે, કેશ બેલેન્સ વધશે, ખિસ્સાની અંદર જે પહેલા 50 રૂપિયા હતા ત્યાં 500 રૂપિયા ખિસ્સામાં થતા હશે. તો આ બિઝનેસનું એક ડાયરેક્શન હોય કે આપણે બિઝનેસ કરીએ છીએ તો આપણી લિક્વિડ એસેટ છે, કેશ બેલેન્સ છે, આપણા ખિસ્સામાં ઘરમાં હોવું જોઈએ, બેંક બેલેન્સ સારું રહેશે, તો આમ ધીરે ધીરે તમારી વેલ્થ વધતી જશે. બીજામાં શું કીધું છે, બીજા પોઈન્ટમાં કે બિઝનેસ જે છે એમાં એક પ્રોડક્શન થશે. એક એવી ઓર્ગેનાઇઝેશન, એવી સંસ્થા છે કે જેમાં પ્રોડક્શન થતું હશે અથવા તો ગુડ્સ વેચાતો હશે, માલ વેચાતો હશે, અંડરટેકન વિથ ધ, પણ એનું ઓબ્જેક્ટ શું છે, અર્નિંગ પ્રોફિટ, નફો કમાવાનો ઓબ્જેક્ટ થ્રુ, પણ કેવી રીતે, સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન વોન્ટ્સ, માનવીની જરૂરિયાતો સંતોષી. બરાબર ને, મોડર્ન કન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખવાનું ને, માનવની જરૂરિયાતો સંતોષાને આપણે નફો કમાવાનો જે ઓબ્જેક્ટ રાખીએ છીએ અને એના માટે આપણે વસ્તુઓ વેચીએ છીએ કાં તો વસ્તુનું પ્રોડક્શન કરીને વેચીએ છીએ. આ એટલે બિઝનેસ. આગળ જઈશું. એકોર્ડિંગ ટુ પીટરસન એન્ડ પાઉમેન. તો પીટરસન અને પાઉમેન શું કહે છે તે જોઈએ. બિઝનેસ ઇઝ એન એક્ટિવિટી, એક પ્રક્રિયા છે ઇન વિચ કે જેમાં ડિફરન્ટ પર્સન, અલગ અલગ લોકો, એક્સચેન્જ એટલે ફેરબદલી કરવી, સમથિંગ ઓફ વેલ્યુ whether goods or service for mutual gain or profit. એક્સચેન્જ ફેરબદલી કરશે. કોની ફેરબદલી કરશે કે જેની કઈ કિંમત છે, સમથિંગ ઓફ વેલ્યુ, જેની કોઈ કિંમત છે, પછી એ વસ્તુ હોય કે સેવા હોય, for mutual gain or profit. mutual એટલે સારામાં સારો, વ્યાજબી, જેને જોઈએ છે, લાભ, gain એટલે લાભ અથવા તો પ્રોફિટ. તો માણસ દ્વારા, અલગ અલગ માણસો દ્વારા એક્સચેન્જ થતું હોય છે, વસ્તુનું એક્સચેન્જ. તમે વસ્તુ લેવા જાઓ તો વસ્તુની વેલ્યુ હશે કે ભાઈ આની વેલ્યુ 50 રૂપિયા છે, તમે કેલ્ક્યુલેટર ખરીદવા ગયા તો 100 રૂપિયાનું કેલ્ક્યુલેટર છે. તો સમથિંગ ઓફ વેલ્યુએબલ કે જેની વસ્તુની કિંમત છે, પછી સેવા હોય કે વસ્તુ હોય. તો કેલ્ક્યુલેટર જે છે એ વસ્તુ છે. તમે વાળ કપાવવા ગયા, તમને પાસે 100 રૂપિયા લીધા, જે સર્વિસ થઈ ગઈ. તો સર્વિસની વેલ્યુ કેટલી થઈ ગઈ? 100 રૂપિયા. શું સર્વિસ આપી તમને? કે તમારા વાળ સેટ કરી આપ્યા. ફોર મ્યુચ્યુઅલ ગેઇન ઓર પ્રોફિટ, એમાં એનો લાભ અને પ્રોફિટ સમાયેલો હોય છે. વસ્તુ વેચવામાં કોઈ લાભ કે પ્રોફિટ સમાયેલો હોય, કાં તો સર્વિસ આપવામાં પણ લાભ કે પ્રોફિટ સમાયેલો હોય. સલૂનમાં ગયા હોય તો એનો પણ ખર્ચો થતો હોય, એનું દુકાનનું ભાડું હોય, એમાં કદાચ એસી હોય તો એસી હોય, એનું લાઇટ બિલ આવતું હોય, એના પંખાનું લાઇટ બિલ આવતું હોય, લાઇટ બિલ આવતું હોય, એનો કોઈ અલગ પ્રકારનો વેરો આવતો હોય. તો આ બધા ભેગું કરીને જે બાજુ બાદ કરતા, અથવા 2-3 કારીગર રાખતો હોય તો એ બધાને બાદ કરતા જે મળે લાભ કહેવાય, પ્રોફિટ કહેવાય. તો એ વ્યાજબી લાભ અને પ્રોફિટ એમાં સમાયેલો હોય છે. તો બિઝનેસ ઇઝ એન એક્ટિવિટી, એક પ્રક્રિયા છે ઇન વિચ કે જેમાં ડિફરન્ટ પર્સન્સ, અલગ અલગ લોકો એક્સચેન્જ કરતા હોય છે, ફેરબદલી કરતા હોય છે, સમથિંગ ઓફ વેલ્યુ, એવી વસ્તુઓ કે જેનું કંઈક વેલ્યુ હોય છે, કિંમત હોય છે. પછી વેધર ક્યાં તો એ ગુડ્સ માલ હોય અથવા તો એ સેવા હોય, પણ એમાં પણ પ્રોફિટ કે લાભ સમાયેલો હોય છે. આ થઈ ગયું પીટરસન પાઉમેનની વ્યાખ્યા. હવે આપણે જઈએ બિઝનેસના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. બિઝનેસના લક્ષણો શું? એવું કયા પોઈન્ટ છે કે જેથી બિઝનેસ કહી શકાય? લક્ષણ. પહેલું લક્ષણ છે સેલ, વેચાણ, ટ્રાન્સફર અથવા તો એક્સચેન્જ એટલે કે ફેરબદલી, ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન નીડ્સ, માનવી જરૂરિયાતો ને સંતોષ માટે વેચાણ અથવા તો ફેરબદલી, વસ્તુ કે સેવાની ફેરબદલી થવી જોઈએ. નંબર 1. ઓલ ધ બિઝનેસ એક્ટિવિટી આર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, સીધી રીતે કાં તો પરોક્ષ રીતે, પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે. કન્સર્ન એટલે સંકળાયેલી હોય છે, જોડાયેલી હોય છે. કોની સાથે? વિથ ટ્રાન્સફર ઓફ ઓર એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઓફ વેલ્યુ, વસ્તુ કે સેવાઓ કે જેની કિંમત છે, વસ્તુ કે સેવાઓ કે જેની કિંમત છે ઓફ વેલ્યુ, એક્સચેન્જ કરતા હોય, ટ્રાન્સફર કરતા હોય. ટ્રાન્સફર એટલે માલિકી પણ ચેન્જ થવું. સમજાય? તમે કેલ્ક્યુલેટર સમજો કે મકાન ખરીદ્યું હોય કે વ્હીકલ્સ ખરીદ્યું હોય, તો જેની પાસે તમે મકાન ખરીદો તે મકાનની માલિકી પણ જે ઓનરશિપ છે વેચવાથી શું થાય? ચેન્જ થઈ જાય. તમે ખરીદ્યું છે તો તમારે ચેન્જ થાય, ટ્રાન્સફર થઈ ગયું. ઓકે, એક્સચેન્જ છે, ફેરબદલી થઈ ગઈ. ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો ઓલ બિઝનેસ એક્ટિવિટી, દરેક બિઝનેસ પ્રવૃત્તિઓ સીધી કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
જોડાયેલી હોય છે, કોની સાથે? વસ્તુ કે સેવાઓ કે જેની વેલ્યુ હોય છે ભાઈ, ખરાબ કેળું હોય લારીની અંદર, એની વેલ્યુ કશું નહીં, એનું એક્સચેન્જ કે સેલ ના થાય, બરાબર, એ લોસ પતી ગયું. આપણે એનાથી કોઈ હ્યુમન વોન્ટ્સ સંતોષાય નહીં, માણસની ભૂખ સંતોષવા માટે એનો સડેલું કેળું થોડું અપાય, એટલે એની અંદર જે છે તૃષ્ટિગુણ ના અપાય. એ તો તમે ભણ્યા છો આગળ ઇકોનોમિક્સમાં, અત્યારે વાત નહીં છેડતો. તો એમાં તૃષ્ટિગુણ ના એટલે એની ઝીરો વેલ્યુ છે. એટલે આપણે એવું નહીં, આપણે વેલ્યુએબલ વસ્તુ કે વેલ્યુએબલ સેવાઓ લેવાની, ઠીક છે. એ એક્સચેન્જ અને ટ્રાન્સફર થતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, પ્રોડક્શન ઓર પરચેઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ફોર સેલ્ફ કન્ઝમ્પશન ઇઝ નોટ અ બિઝનેસ. વેરી ગુડ. તમે પ્રોડક્શન કરતા હોય એટલે કે વસ્તુ ઉત્પાદન કરતા હોય કાં તો વસ્તુ ખરીદવા આવતા હોય, પણ પોતાના ઉપયોગ માટે, સેલ્ફ કન્ઝમ્પશન માટે, તો પછી એ બિઝનેસ ના કહેવાય. ખેડૂત હોય, ખેડૂત પોતાના ખેતરની અંદર ઘઉં કરે, પણ આ ઘઉંનો એક દાણો પણ બજારમાં ના વેચે, પોતાના પરિવાર માટે જે રોટલી બનાવવા માટે વાપરે, તો પછી એને બિઝનેસ ના કહેવાય. પણ એ જ ઘઉં એ માર્કેટમાં તેને વેચી દેશે, તો એ શું થઈ ગયું? બિઝનેસ. એટલે એને પ્રોડક્શન કર્યું, ઘઉંનું પ્રોડક્શન કર્યું, ખેતી કરી, પણ શાના માટે? વેચવા માટે કરીને, સેલ્ફ કન્ઝમ્પશન માટે ના કર્યું, તો એ બિઝનેસ કહેવાય. સેલ્ફ કન્ઝમ્પશન માટે કરશે તો એ બિઝનેસ નહીં કહેવાય. સર્વિસ પર હું મારા છોકરાને ભણાવતો હોય તો એ ફી થોડો માંગુ, તો એ બિઝનેસ ના કહેવાય, એ વ્યવસાય ના કહેવાય. પણ તમને ભણાવું, તમારા પપ્પા પાસે હું ફી માંગુ, તો એ મારા માટે વ્યવસાય થઈ ગયો, એ ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ. તો પ્રોડક્શન અથવા તો પરચેઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ફોર સેલ્ફ કન્ઝમ્પશન, પોતાના વપરાશ માટે, તો એ બિઝનેસ કહેશે, ઇઝ નોટ અ બિઝનેસ. સિમિલરલી એ જ પ્રમાણે બાઇંગ ગુડ્સ ટુ ગિફ્ટ ટુ સમવન, તમે તમારા કોઈ મિત્ર માટે કે બેનપણી માટે તમે વીંટી ખરીદી, કાનની બુટ્ટીઓ ખરીદી, પણ એ શાના માટે? તો કે ભાઈ ગિફ્ટ કરવા માટે, તો એ બિઝનેસ ના કહેવાય. બટ બાઇંગ ગુડ્સ ફોર રીસેલ ઇઝ અ બિઝનેસ. પણ માની લો જ્વેલર્સ વાળો, તનિષ્ક જ્વેલર્સ વાળો છે આપણા રેસકોર્સ રોડ પર, તો તનિષ્ક જ્વેલર વાળો જે છે એ સોના ચાંદીના ઘરેણા પોતે બનાવતો હોય કાં તો ખરીદતો હોય, પણ એ પોતે પેલો નથી ખરીદતો, એ વેચવા માટે ખરીદે છે, તો પછી એ બિઝનેસ છે. રીસેલ, બાઇંગ ગુડ્સ વસ્તુ ખરીદે છે, ફોર રીસેલ ફરીથી વેચવા માટે, ઇઝ અ બિઝનેસ, એ બિઝનેસ. તમે ગિફ્ટ આપવા માટે ખરીદતા હોય તો પછી બિઝનેસ કહેવાશે નહીં, પણ તમે ફરીથી વેચવા માટે જો ખરીદતા હશો તો પછી એ બિઝનેસ કહેવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ એક્ઝામ્પલ બતાવી દઈએ. વેન અ ફાર્મર, જો મેં કીધું એ કલ્ટિવેટ એટલે ખેતી કરે છે, ક્રોપ પાકની, ફોર હિમસેલ્ફ પાકમાં આપણે ઘઉં પણ લઈ શકીએ, બાજરી પણ લઈ શકીએ, જે તમે ખેતી કરતા હોય, ઓર અથવા ફોર હિઝ ફેમિલી કન્ઝમ્પશન, પોતાના માટે અથવા તો પોતાના કુટુંબ માટે એ કલ્ટિવેટ ક્રોપ એટલે કે ખેતી કરતો હોય, વાવણી કરતો હોય, ઇટ ઇઝ નોટ અ બિઝનેસ, એ ધંધો નથી. ઇફ હી કલ્ટિવેટ ઇટ ફોર સેલ, પણ માનો વેચાણ માટે વાવણી કરતો હોય, ખેતી કરતો હોય, then it is a business, તો એને ધંધો કહેવામાં આવશે. Thus, in a business there must be sale or transfer or exchange of goods and service for some value. એટલે ધંધાની અંદર શું આવશે? મસ્ટ બી, જરૂરી છે. જો શુડ માટે હોવું જોઈએ, મસ્ટ બી એટલે હોવું જ, આ જ હોય, બીજું નહીં. આઈ મસ્ટ ડુ ઇટ, હું કરીશ જ, આનું શ્યોર થઈ ગયું 100%. મસ્ટ બી સેલ, વેચાણ હોવું જોઈએ, અથવા ટ્રાન્સફર, બદલાઈ જવું, એટલે માલિકી બદલાઈ જવું જોઈએ, એક્સચેન્જ બદલી થવી જોઈએ, કોની? વસ્તુ કે સેવાઓની. પણ શાના માટે? એમને મફત નહીં, ફોર સમ વેલ્યુ, કંઈક કિંમત હોવી જોઈએ બદલામાં. તો પછી ગિફ્ટ થઈ જાય ને ભાઈ, તો એટલે બદલામાં કંઈક કિંમત હોવી જોઈએ, તો એને આપણે બિઝનેસ ઓળખીશું. સેકન્ડ પોઈન્ટ, આ પેલું કઈ સ્ટીક પડી ને, પેલે કઈ યાદ આવી? બોલાઈ ગયું? સેલ, ટ્રાન્સફર અથવા તો એક્સચેન્જ ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન નીડ્સ. આ પહેલો પોઈન્ટ હતો શાનો? ધંધાના લક્ષણોનો. આ બીજું લક્ષણ જોઈએ, ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ, વસ્તુ અને સેવાઓનું ડીલિંગ થવું જોઈએ. ડીલિંગ એટલે ખબર છે ને, સોદા લે વેચ. The business involved અથવા તો consist, બંને શબ્દોમાંથી કોઈ એક શબ્દ લખો તો ચાલે. સમાવેશ થવો, involved અથવા તો consist
શું બિઝનેસમાં સમાવેશ થાય છે? બિઝનેસમાં કોનો સમાવેશ થાય છે? ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. વસ્તુ અને સેવાઓમાં ડીલિંગ થવું જોઈએ. ડીલિંગ એટલે લેવેચ થવી જોઈએ, આપલે થવી જોઈએ, નથી આપલે આપણી સાદી ભાષામાં, રાઈટ. ફર્ધર, આ ઉપરાંત ધ ગુડ્સ પ્રોડ્યુસ ઓર એક્વાયર અથવા તો પરચેઝ, ગુડ્સને ઉત્પન્ન કરવી, પ્રોડ્યુસ કરવી, એક્વાયર કરવી એટલે એકઠી કરી મેળવવી, પબ્લિક પરચેઝ એટલે મેળવવું અથવા પરચેઝ બે એક જ શબ્દ, ખરીદવું અથવા મેળવવું. ફોર ધ બિઝનેસ પર્પઝ મે બી, શાના માટે આપણે માલ ગુડ્સને પ્રોડ્યુસ કરવાનો કાં તો ખરીદવાનો? ફોર ધ બિઝનેસ પર્પઝ, ધંધાના હેતુ માટે. મે બી કન્ઝ્યુમર ગુડ્સ ઓર પ્રોડ્યુસર ગુડ્સ. કન્ઝ્યુમર ગુડ્સ એટલે શું? એવી વસ્તુઓ કે જેને સીધે સીધો વપરાશ કરી દેવામાં આવે, લાઈક ક્લોથ, ફૂડ ગ્રેન, કપડા, ખાદ્ય પદાર્થો. આ બધાને ડાયરેક્ટ આપણે દૂધ લીધું હોય, ડાયરેક્ટ એને પછી આપણે ખાવામાં ઉપયોગ કરી લઈએ. તમે દુકાનમાંથી બ્રેડ લાયા હોય, ડાયરેક્ટ તમે એને કંઈ પણ એની બનાવટથી તમે ખાવાનો ઉપયોગ કરશો. તો ડાયરેક્ટ એને વપરાશમાં ઉપયોગ, તમે ટી શર્ટ લાયા છો, પેન્ટ લાયા છો, શર્ટ લાયા છો, રાઈટ, તો સીધું તમે એને વપરાશ એટલે કે પહેરવામાં ઉપયોગ કરી લો છો. તો આને બધા કન્ઝ્યુમર્સ ગુડ્સ કહેવાય, ડાયરેક્ટ એને કન્ઝમ્પશન ચાલુ કરી દેવાનું. ઓર પ્રોડ્યુસર ગુડ્સ, પ્રોડ્યુસર ગુડ્સ એટલે શું? એનો ડાયરેક્ટ કન્ઝ્યુમ ના થાય, એનો ઉપભોક્તા ના થાય, પણ બીજી વસ્તુ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, લાઈક ટૂલ્સ, સાધનો, મશીનરી. આ બધી વસ્તુઓ કેવી છે કે એ વસ્તુઓનો ડાયરેક્ટ ઉપભોક્તા ગ્રાહક ઉપયોગ કરતો નથી, પણ એના દ્વારા કોઈ વસ્તુ બનાવવામાં આવે છે. જેમ કે કાપડનો ટાંકો હોય, પ્લેન કપડું, એને પ્રોડ્યુસર ગુડ્સ કહેવાય. તો કે એમાંથી પછી શું કરવાનું? તો અલગ અલગ કપડા બનાવશે. કપડા સિવાય સંચો જે છે એ પ્રોડ્યુસર ગુડ્સ કહેવાય. કેમ? તો કે એના દ્વારા કપડાનું સ્ટીચ થશે, સીવણ થશે, અને તમારો જે માપ છે, ફિટિંગ છે, એ પ્રમાણે કપડું બનાવશે. તો આ મશીનરી છે, ટૂલ્સ છે, સાધનો છે, એ બધા કેવા છે? પ્રોડ્યુસર ગુડ્સ, કે જેના દ્વારા બીજી વસ્તુઓ બને છે. આ થઈ ગઈ ગુડ્સની વાત. ઓર સર્વિસ અને સેવાઓ. કેવી સેવાઓ? આર ધોઝ ઇનટેન્જિબલ એન્ડ ઇનવિઝિબલ ગુડ્સ which can not be stored by consumers. સેવાઓ કેવી સેવાઓ ભાઈ? તો સેવાઓ એવી પણ વસ્તુ આવે છે કે જે દેખી શકાય નહીં, ઇનટેન્જિબલ અદ્રશ્ય, ઇનવિઝિબલ અદ્રશ્ય, દેખાય નહીં, બંને એક જ શબ્દ છે. ઇનટેન્જિબલ કે ઇનવિઝિબલ, અદ્રશ્ય વસ્તુઓની સેવાઓ. આ વાત કરતી છે. એ કઈ વસ્તુ આવતી હશે? યસ, આવે, કેમ ના આવે? બરાબર. ત્યારે તમે સ્ટોર ના કરી શકો, તમે ભેગું ના કરી શકો. છે કઈ છે? સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી. તમારા ઘરની અંદર જીવીઓથી એ આવે છે, સપ્લાય આવે છે, તો એ દેખી ના શકે. તમે પાયર તો તમને ખબર પડે તો કંઈક અંદર આંચકો માર્યો, પણ ઇનટેન્જિબલ, દેખાય ના એવું છે. વોટર, પાણી, કોર્પોરેશન પાણી આપી ત્યાં આવતો છે. ગેસ, જે લોકોને કોર્પોરેશન સપ્લાય હશે એમને ખબર છે, ગેસ પાઇપલાઇન દ્વારા આવતો હોય. ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ એટલે ટ્રકો દ્વારા. આપણે તે કાશ્મીરના સફરજન પર ગોળા પર ચોટીમાં મળતા હોય, બાકી આપણા ગુજરાતમાં ક્યાંય સફરજનનું ઝાડ, સફરજનની વાવેતર થતું નથી, પણ ટ્રાન્સપોર્ટ દ્વારા, ટ્રકો દ્વારા એ માલ આપણે ત્યાં આવે છે. તો આપણે એક સેવા થઈ ગઈ. અને એક માલ પહોંચાડવા નથી, પેસેન્જર્સ પણ આવે ને, ટ્રેનો દ્વારા, ટ્રાવેલ્સ દ્વારા પેસેન્જરોની પણ હેરફેર થતી હોય. બેન્કિંગ, તમને રૂપિયા તમારા સાચવી રાખે, તમને રૂપિયાની જરૂર તમે લોન આપે. ઇન્સ્યોરન્સ, વીમો. તો આ બધી વસ્તુઓ કેવી છે? આ બધી સેવાઓ કેવી છે? ઇનટેન્જિબલ, જે દેખાય નહીં તમને, તમે એને સ્ટોર ના કરી શકો. આની પણ એક વેલ્યુ છે, આનો પણ એક બિઝનેસ છે. આના પણ રૂપિયા કમાવાના મળતા હોય છે. ઓકે, તો આ થઈ ગઈ સર્વિસ. આર ધો એવી સર્વિસ છે ઇનટેન્જિબલ અથવા તો ઇનવિઝિબલ ગુડ્સ છે કે તેના પર સ્ટોર કરી શકતા, નોટ બી ટુ બી સ્ટોર બાય કન્ઝ્યુમર, ગ્રાહકો દ્વારા સ્ટોર કરી શકાતો નથી. In business, there must be sale or exchange of business goods or service on regular basis. ફરી આવ્યા પોઈન્ટ. ધંધાની અંદર વસ્તુ ને સેવાઓનું વેચાણ અથવા તો ફેરબદલી રેગ્યુલર ધોરણે થવું જોઈએ. One single transaction of sale does not make it a business. એક જ તમે ટ્રાન્ઝેક્શન કરો વેચાણનું, તો એને કે બિઝનેસ કહેવાશે નહીં.
હે તમારા ઘરે જૂનો ટીવીનો ડબ્બો હોય, બોક્સ ટીવી, અને એવું થાય કે ચલો હવે આપણે સ્માર્ટ ટીવી લાવવું છે, તમે બોક્સ ટીવી વેચી દો છો. હવે તમારી કિંમત હતી માન લો 1000 રૂપિયાની, પણ કોઈ સરદાર તમને 1300 રૂપિયા દીધા, તો 1300 રૂપિયા તમને આપ્યા, તો જે 300 રૂપિયા પ્રોફિટ થયો, શેર તો તમે કર્યું, 1300 રૂપિયામાં શેર કરીને તમે, તો શેર 1300 રૂપિયામાં તમે ટીવી વેચ્યું, તો એ કઈ તમારો બિઝનેસ નહીં થઈ ગયો. તમારો ટીવી તો વેચવાનો બિઝનેસ નથી તમારો, તમે કઈ ગળાઈને ક્રોસ કરી નથી પહેલા. તો સિંગલ ટ્રાન્ઝેક્શન તમે કરો છો, એક જ વ્યવહાર કરો છો, એ તમારો બિઝનેસ નથી. પણ સતત રેગ્યુલર ધોરણે ટીવી વેચતા હોય, કેમ કે તમારો ટીવીનો શોરૂમ છે, એ બિઝનેસ કહેવાશે. તો બિઝનેસની અંદર વસ્તુ કે સેવાઓનો વેચાણ અને ફેરબદલી રેગ્યુલર ધોરણે, નિયમિત ધોરણે થતી હોવી જોઈએ. એક ટ્રાન્ઝેક્શન એ બિઝનેસ કહેવામાં આવતો નથી. Sale or exchange of goods and service must be undertaken continuously. સતત ચાલતી આ પ્રવૃત્તિ હોવી જોઈએ. જો એ જ આવ્યું એક્ઝામ્પલ, a person sell, એક વ્યક્તિ વેચે છે his TV and make some gain on it, અને એની પર થોડો લાભ મળ્યો, 300 રૂપિયા જેવો લાભ મળ્યો, 1000 રૂપિયાનું ટીવી 1300 રૂપિયા વેચી દીધું. બટ if he keep a stock of TV, જો એને બિઝનેસ નથી કીધું, હું લખી દઉં, it is not a business, એ ધંધો નથી. But પરંતુ if he keeps a stock of TV, પણ માન લો એની પાસે ટીવીઓનો સ્ટોક છે, and sell this TV on regular basis, અને સ્ટોકમાંથી ગોડાઉનમાંથી રેગ્યુલર ધોરણે ટીવી વેચતો હોય છે, then it is a business. તો એને ધંધો કહેવાય. તમે તમારા ઘરનું કે ઓફિસનું એક ટીવી વેચી દીધું અને એને નવું ટીવી લાવવાનું તમારી પાસે ઈરાદો હોય, તો એને આપણે બિઝનેસ નથી કહેતા. પણ તમારી પાસે ઓલરેડી ટીવીનો સ્ટોક પડ્યો છે, તમે ટીવીનો બિઝનેસ લેવેચ કરો છો, એ એટલે બિઝનેસ રેગ્યુલર બેઝિસ. ક્લિયર? તો ગુડ્સ અને સર્વિસ સાથે જે ડીલિંગ થતું હોય છે, વસ્તુ અને સેવાની જે આપલે થતી હોય છે, એને જે રિલેટેડ હોય છે, એ એટલે જે કેરેક્ટરિસ્ટિક્સ થઈ ગયું. ત્રીજો પોઈન્ટ જોઈએ, પ્રોફિટ મોટિવ. હા, ધંધામાં મુખ્ય પ્રોફિટ હોવો જોઈએ. ભલે આપણે વ્યાજબીની વાત કરીએ, મોડર્ન કન્સેપ્ટમાં શું વાત કરી, પ્રોફિટ વ્યાજબી હોવો જોઈએ, મેક્સિમાઇઝ ના હોવું જોઈએ, પણ હોવું તો જોઈએ. ઝીરો પ્રોફિટમાં બિઝનેસ સર્વાઈવ ના થાય. બિઝનેસ ટકે નહીં, સર્વાઈવ એટલે ટકવું. તમે ખાવાનું બંધ કરી દો, પાણી પીવાનું બંધ કરી દો, તો તમારું જીવન ટકે 1 દાડો, 2 દાડા, 4 દાડા, પછી કેટલા દિવસ તમે એવું કરી શકશો? 24 કલાક તમે કશું પણ ના ખાઓ, એવું કેટલા દિવસ તમે કરશો? તો તમારા જીવનનું લાઈફ સર્વાઈવલ માટે તમારે હવા, પાણી, ખોરાક લેવો જરૂરી છે. એવું તે બિઝનેસના સર્વાઈવલ માટે પ્રોફિટ જરૂરી છે. જો પ્રોફિટ ઝીરો હશે તો બિઝનેસ તમારો અસ્તિત્વમાં નહીં રહે. ટૂંક સમયમાં બિઝનેસ બંધ થઈ જશે, બિઝનેસ તમારો ટોટલી ક્લોઝ થઈ જશે, બીકોઝ નો પ્રોફિટ. એનો પ્રાણવાયુ જ નથી, એમાં એનો ઓક્સિજન જ નથી એમાં. તો પ્રોફિટ મોટિવ એ પહેલો પોઈન્ટ છે. પ્રોફિટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓર મોટિવ ઓફ બિઝનેસ. એક મહત્વનું લક્ષણ અથવા તો મોટિવ, ધ્યેય કે જેના માટે બિઝનેસ કરવામાં આવે છે, એ એટલે મોટિવ, એ છે પ્રોફિટ, નફો. બિઝનેસ ઇઝ અ હ્યુમન એક્ટિવિટી ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ એક્વિઝિશન ઓફ વેલ્થ. આ સેન્ટેન્સ બીજી વાર આવ્યું, બરાબર ને? કે ધંધો એટલે શું? એક માનવીય પ્રવૃત્તિ જે ડાયરેક્ટેડ કઈ દિશામાં જઈ રહી છે? ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ એક્વિઝિશન ઓફ વેલ્થ, સંપત્તિ વધારવાની દિશામાં જઈ રહી છે, એ એટલે હ્યુમન એક્ટિવિટી. સંપત્તિમાં ફરી બોલું છું, ડાયરેક્ટ તમારે મકાનો ઉભા નહીં કરવાના. પહેલા કેશ વધશે, બેંક બેલેન્સ કરશે, ધીરે ધીરે સંપત્તિ વધશે. સો ઓલ બિઝનેસમેન, દરેક ધંધાદારીઓ એટેમ્પ્ટ, પ્રયત્ન કરશે. શાનો પ્રયત્ન કરશે? ટુ ગેટ, મેળવવા માટે. શું? મોર ધેન વોટ દે ઇન્વેસ્ટેડ ઓર એક્સપાન્ડેડ. એમને જે ઇન્વેસ્ટ કર્યા છે કાં તો ખર્ચ્યા છે, એના કરતા કંઈક વધારે મેળવવાનો પ્રયત્ન કરશે. તમે બિઝનેસ ચાલુ કર્યો, કોઈ પર્ટિક્યુલર ચોક્કસ બિઝનેસ ચાલુ કર્યો, એમાં 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા કાં તો ખર્ચ્યા, તો હવે તમારો પ્રયત્ન કેવો રહેશે કે ભાઈ 1 લાખ કરતા વધારે રૂપિયા મને આ બિઝનેસમાંથી મળવા જોઈએ, તો બિઝનેસ, તો પ્રોફિટ કહેવાય, લાભ કહેવાય, નહીં તો ગયા. સો તેથી ઓલ ધ બિઝનેસમેન, દરેક ધંધાદારી લોકો એટેમ્પ્ટ, પ્રયત્ન કરશે, ટુ ગેટ, મેળવવાનો, મોર ધેન, વધારે, કોના કરતા,
what they invested, જે લોકોએ રોકાણ કર્યું છે, અથવા તો what they expanded, અથવા તો જે લોકોએ ખર્ચ્યા છે એના કરતા કંઈક વધારે મળે એવો એ લોકોનો પ્રયત્ન રહેશે. ફર્ધર, આ ઉપરાંત, if business enterprise does not get profit in particular field, તો ચોક્કસ ક્ષેત્રની અંદર તમારા બિઝનેસ એન્ટરપ્રાઇઝ, તમારા બિઝનેસનો એકમ પ્રોફિટ કમાતો નથી, does not get a profit મેળવતો નથી, it will move to another field to get a profit. તો તમારે શું કરવું જોઈએ? બીજા ફિલ્ડની અંદર કે જ્યાં પ્રોફિટ મળતો હોય ત્યાં મૂવ થઈ જવું જોઈએ. This is also equally applicable to even government run business in long run. અને આ ફક્ત આપણા માટે નથી, ઇવન ગવર્મેન્ટ માટે પણ આ વસ્તુ એપ્લિકેબલ છે. જો ગવર્મેન્ટે કોઈ ચોક્કસ સાહસ ચાલુ કરી હોય જેને આપણે પબ્લિક એડવેન્ચર કહેવાય, તો કોઈ સરકારી મોટા મોટા સાહસો ચાલુ કર્યા હોય મોટા પાયા, પણ એમાંય જો સરકારને પ્રોફિટ ના દેખાય તો શું કરશે? બીજા ફિલ્ડમાં મૂવ થઈ જશે, બીજા ફિલ્ડમાં નીકળી જશે. તો તમારે કાં તો બિઝનેસ બદલવો પડે, કાં તો બિઝનેસની જગ્યા એટલે કે વિસ્તાર બદલવો પડે, તો કદાચ તમને પ્રોફિટ જોવા મળે. તો બિઝનેસની અંદર જો તમને પ્રોફિટ પર્ટિક્યુલર ફિલ્ડમાં ના મળતો હોય તો તમારે એક ફિલ્ડ શું કરી દેવાનું? મૂવ કરી દેવાનું, એટલે કે ચેન્જ કરી દેવાનું. ઓકે, અને આ ગવર્મેન્ટ માટે પણ એટલું જ એપ્લિકેબલ છે. લોંગ રન બિઝનેસમાં, લાંબા ગાળાના બિઝનેસ માટે આ એપ્લિકેબલ રહેશે ને રહેશે. ઠીક છે, આગળ. Thus, the main purpose of business is to earn a profit. ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો રહેશે. If profit motive is missing, જો તમે ધંધાની અંદર પ્રોફિટ મોટિવ મિસિંગ કરી દો, નહીં ભાઈ આપણે સેવા કરી છે, નહીં કચેરો પડી ગયો, then it cannot be considered as a business. તો પેલા તેને બિઝનેસનો કન્સિડર ના કહેવાય. તો સાહેબ નફો, તો પછી તમે ટ્રસ્ટ ચલાવો છો, દાન લો, નોન ટ્રેડિંગ આવતું હતું ને આપણે બિન વેપારી સંસ્થાના હિસાબો, કે તમે ધંધો નથી કરતા, સમાજને સેવા કરો છો, તમારું દાન લેવાના લોકો પાસેથી, કારણ કે નફો નથી તો શું કરવાનો? ઇટ cannot be considered as a business. તમે બિઝનેસ ગવામાં નહીં આવે, કારણ તમે પ્રોફિટ મોટિવનું મિસિંગ કરી દીધું છે, તમે નફો લેતા જ નથી. So business cannot be survive without earning sufficient profit. જોયું ને, બિઝનેસ cannot survive એટલે અસ્તિત્વ ટકાવી રહ્યું, without earning sufficient profit. પૂરતો નફાનું કમાણી નહીં હોય તો તમારા બિઝનેસનું સર્વાઈવલ શક્ય નથી, cannot survive. Further, આ ઉપરાંત, earning profit is not the only important element of business. જોઈ ધ્યાનમાં રાખવાનું, નફો કમાવાનો એ માત્ર ને માત્ર બિઝનેસનો એલિમેન્ટ્સ નથી, but in reality, વાસ્તવિકતાની અંદર business profit along with the reasonable satisfaction to the community સમાજ. તમે જે સમાજમાં રહો છો, સમાજ એટલે સોસાયટી એટલે પ્રાણી સોસાયટી, તમે ઝવેર પાર્ક બોલો તો એ સોસાયટીની વાત નથી કરતો. સોસાયટી એટલે સમાજ, જે વિસ્તાર, જે સમાજમાં તમે રહો છો એ સમાજને રિઝનેબલ સેટિસ્ફેક્શન, વ્યાજબી સંતોષ આપવો, પણ સાથે સાથે બિઝનેસની સાથે, એટલે એકલો ને એકલો બિઝનેસ લઈ લેવું એવું નહીં, બિઝનેસની સાથે ગ્રાહકને, સમાજને સંતોષ પણ પૂરો પાડવો પડે. આ એટલે બિઝનેસ. ઓકે, તો આ થઈ ગયું તમારું પ્રોફિટ મોટિવ. હવે છેલ્લો લક્ષણ, ચોથું. આગળ 3 લક્ષણ યાદ છે બધાને? પહેલું કયું હતું? સેલ, ટ્રાન્સફર અથવા તો એક્સચેન્જ ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન નીડ્સ. બીજું હતું ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. ત્રીજું આપણે લાસ્ટમાં જોયું પ્રોફિટ મોટિવ. ચોથો પોઈન્ટ જે છેલ્લો છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ નો છેલ્લો પોઈન્ટ, અને આ ક્વેશ્ચનનો પણ છેલ્લો પોઈન્ટ, એલિમેન્ટ્સ ઓફ રિસ્ક. ધંધામાં જોખમનું તત્વ, અગાઉ આપણે વાત કરી ને, જોખમનું તત્વ રહેલું છે, એ એટલે બિઝનેસનો કેરેક્ટરિસ્ટિક્સ. બિઝનેસ હોય તો જોખમ હોય, સવાલ જ નથી. રિસ્ક, જોખમ મીન્સ અર્થ, અહીંયા અર્થ કરવાનો, મીન્સ અર્થ પોસિબિલિટી ઓફ લોસ, નુકસાનની શક્યતા, નુકસાનની સંભાવના એટલે જોખમ. રિસ્ક મતલબ મીન્સ પોસિબિલિટી ઓફ લોસ,
નુકસાનની સંભાવનાનો અર્થ જ થાય જોખમ. ઇટ ઇઝ નોટ અ સર્ટેન, એ બહુ ચોક્કસ બી ના હોય લોસ કેટલો થાય. પેલા તો લોસ થાય છે કે નહીં થાય એ જ ખબર નથી, એટલે એ પણ સર્ટેન નથી, એ પણ ચોક્કસ નથી. લોસ થશે તો કેટલો લોસ થશે એ પણ શક્ય નથી, ચોક્કસ નથી. ઇટ ઇઝ નોટ અ સર્ટેન that every person or every businessman will always earn a profit. There may be loss also. એટલે એનો મતલબ શું થયો કે દરેક ધંધાદારી વ્યક્તિ હંમેશા નફો કમાય એવું જરૂરી નથી. There may be loss also. કદાચ નુકસાન પણ થઈ જાય, મે બી. એટલે કોઈ પણ ધંધો માણસ હોય જે બિઝનેસમેન હોય આપણે એવું ના હોય ધીરું અનિલ અંબાણી ને મુકેશ અંબાણી પણ લોસ થતા હોય, આપણને ખબર ન પડતી હોય, એ લોકો પણ લોસમાં આવતા હોય ઘણી જગ્યાએ. તો દરેક બિઝનેસમેન ને સતત નફો થતો જ હોય, કમાતા હોય એવું જરૂરી નથી. ધેર મે બી ઓલ્સો લોસ, કારણ કે આ તત્વ તો રહેલું જ છે, રિસ્ક તો રહેલું જ છે. ધીસ ઇઝ નોન એઝ અનસર્ટેનિટી, અને એને કહેવાય અચોક્કસતા. અચોક્કસતા મતલબ નફો થાય, નફો ના થાય, લોસ થાય, લોસ ના થાય. Uncertainty, અચોક્કસતા એટલે elements of risk. Now, this uncertainty may arise due to certain factors. આ અચોક્કસતા may be arise, ઉદ્ભવી શકે છે due to certain factors, કેટલાક પરિબળોના કારણે. arise due to certain factors, કેટલાક પરિબળોના કારણે આ અચોક્કસતા ઊભી થાય છે. સચ એઝ, જેવા કે કયા કયા કારણો, કયા કયા ફેક્ટર્સો, કયા કયા પરિબળો આપણે જોયું ને. અચોક્કસતા જોવા મળે પણ સર આ અચોક્કસતા કેવી રીતે આવે, કયા કારણ, કયા પરિબળો કામ કરે છે, કયા કારણથી અચોક્કસતા આવે છે. તો સચ એઝ, જેવા કે પહેલો પોઈન્ટ, ચેન્જિંગ ટેકનોલોજી. ટેકનોલોજી ચેન્જ થવાની હોય, થઈ હોય તો જોખમ આવે. આપણા ટ્યુશન ક્લાસની અંદર લો, અત્યારે કોરોના મહામારી છે તો ટેકનોલોજીમાં ચેન્જ આવી ગયો. પહેલા આપણે ચોક ટુ ટોક, સીધી વાત કરતા, સીધું ભણતા હતા. હવે આપણે ડિજિટલ પર આવી ગયા, મોબાઈલથી ભણતા થઈ ગયું. હવે જેની પાસે નેટ ના હોય, આજે આ ગરીબ માણસ પાસે મોબાઈલ ના હોય, મોબાઈલ પર નેટ ના હોય, તો પછી મારો ધંધો શું થાય, પડી ભાગે. આ ચોક્કસતા, રિસ્ક આવી ગઈ, લોસનું રિસ્ક આવી ગયું. ચેન્જિંગ ટેકનોલોજી, કોઈ ટાઈપરાઇટર વાપરતો હોય, કમ્પ્યુટર આવી ગયું, હવે આખો ઓફિસ જે છે એ આખી ચેન્જ કરવી પડે, કોમ્પ્યુટરાઇઝ કરવી પડે, ખર્ચો માગી લેશે. ચેન્જ ઇન ટેકનોલોજી. ચેન્જ ઇન ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર એન્ડ ફેશન. જે ગ્રાહકો છે, જે ઉપભોક્તા છે, કન્ઝ્યુમર્સ છે, એ લોકોનો પસંદગી બદલાય, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, અને ફેશન બદલાય તો બી લોસ. તમે માન લો લેડીઝ ગાર્મેન્ટ્સ, એટલે લેડીઝના કપડાઓનો તમે બિઝનેસ કરતા હો, તો લેડીઝના કપડાઓમાં બહુ ટૂંકા સમયની અંદર ફેશન બદલાતી આવે છે, નવી નવી ડિઝાઇનો આવતી જાય છે. તો જૂની ફેશન આઉટડેટેડ થતી જાય, તો એ સ્ટોક શું થાય, પડી રહે. તો જોખમ. સ્ટેશનરી વાળા જે છે, સ્ટેશનરી વાળાએ બધું બુક્સનો સ્ટોર કરી દીધો હોય, પણ માન લો ચાલે અભ્યાસક્રમ બદલાઈ ગયો, તો જૂના અભ્યાસક્રમની બુકો એની પાસે પડી છે, શું કરશે, લોસ. તો કન્ઝ્યુમરનો ટેસ્ટ બદલાય, પ્રેફરન્સ, પસંદગી બદલાય, ફેશન બદલાય, તો પણ લોસ ધંધામાં આવશે. ઇમ્પ્રોપર મેનેજમેન્ટ, સંચાલન બરોબર ના થતું હોય, રોંગ મેનેજમેન્ટ ડિસિઝન ખોટું જતું હોય, અમુક પ્રોડક્ટ લોન્ચ થઈ ગયો હોય, અમુક વિસ્તાર ખોટો પકડાઈ ગયો હોય, તો પ્રોપર મેનેજમેન્ટ ના થતું હોય, અથવા તો ખોટું ડિસિઝન લેવાતું હોય, તો પણ બિઝનેસમાં લોસ આવવાના ચાન્સીસ છે. લેબર પ્રોબ્લેમ, બોલો શ્રમિકો, તમે મોટી ફેક્ટરી બેઠા હોય પણ તમારી પાસે મજૂર પૂરતા પ્રમાણમાં ના હોય, તો તમે જે તે ઓર્ડરને પ્રમાણે માલ તૈયાર નહીં કરી શકો, તો સેટિસ્ફેક્શન તમે કસ્ટમરને નહીં આપી શકો. અત્યારે કોરોના મહામારીની અંદર આ પ્રોબ્લેમ તો બહુ મોટો થયો છે. આના કારણે ઘણા બધા ધંધાઓ બંધ થઈ ગયા, ઉદ્યોગો બંધ થઈ ગયા, કારણ કે લેબર પ્રોબ્લેમ રહે. બધા લેબરો હતા પોતાના વતન ભાગી ગયા, હવે પાછા આવવાના ચાન્સીસ ઓછા છે. કાંટા આવશે તો પૂરેપૂરા આવશે નહીં, લેબરનો પ્રોબ્લેમ રહેવાનો જ છે. તો આના લીધે પણ ધંધામાં લોસ છે. શોર્ટેજ ઓફ રો મટીરિયલ. આજે ઘણા ધંધાઓની અંદર
રો મટીરિયલ મળતું નથી, એના કારણે આગળ પ્રોડક્શન શું થઈ જાય છે, બંધ થઈ જાય, અટકી જાય છે. જે તે ઓર્ડર લીધો હોય એ ઓર્ડરને જે તારીખે આપણે માલ મોકલવો હોય એ પ્રમાણે આપણે માલ મોકલી શકતા નથી. ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન, રીફાઈ વધી ગઈ, અને દરેક ધંધાની રીફાઈ વધી ગઈ એટલે લોસ પ્રોફિટ ઓછો કરવો પડે. હરીફાઈ વધી ગઈ છે એટલે પ્રોફિટ તમે વધારે લેવશો તો તમારે કસ્ટમર આવશે ને, સીધી વસ્તુ. તો પ્રોફિટ ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશનમાં પણ વધારો થઈ ગયો છે. તો આ પણ એક છે એક્સેટ્રા. તો આ બધા ફેક્ટર્સના કારણે અચોક્કસતા ઊભી થાય છે. અને અચોક્કસતાનો મતલબ શું થાય? લોસના ચાન્સીસ, રિસ્ક ઊભું થાય છે. All these factors are responsible, જવાબદાર છે for loss. આ બધા પરિબળો નુકસાન માટે જવાબદાર છે. સો તેથી in every business, દરેક ધંધામાં there is always presence of risk. દરેક ધંધામાં જોખમ રહેલું જ છે. પ્રેઝન્સ એટલે હાજર રહેવું. આપણે આજે બોલીએ ને પ્રેઝન્ટ. દરેક ધંધામાં ઓછા વધતા પ્રમાણમાં જોખમ છે ને છે. ઓકે મિત્રો, તો અહીં આપણો આ સવાલ આજે પૂરો થયો. એ સાથે વિડીયો પણ આજે આપણે પૂરો કરીએ છીએ. આશા રાખું છું તમને સમજણ પડી હશે. સમજણ પડી હોય તો શરીર સારા સુંદર અક્ષરોમાં તમે લખી દેજો, પોઝ કરીને તમે લખી દેજો. તો પછી મારે PDF ફાઇલ બનાવીને મોકલવી પડશે. બરાબર? તમે ડાયરેક્ટ લખી શકશો તો પણ વાંધો નહીં. સ્ક્રીન ચાલુ હોય એટલે પોઝ કરી દેવાનું અને લખી લેવાનું, સમજતા જવાનું, લખતું જવાનું. એ વધારે તમને અનુકૂળતા રહેશે. બરાબર? તો તમને સમજાઈ જાય તો મને કહેજો. હજુ આપણે બીજો સવાલનો પણ વિડીયો પછી બનાવીશ. તમારું ફીડબેક આવતું નથી, મને એનું બહુ એ છે. ગઈકાલે મેં ટેસ્ટ લીધો, એમાં પણ 4-5 જણાએ ટેસ્ટ આપ્યો. સર સબમિટ સર ટાઈમ નથી, આ ઠીકનું ફલાનું બધા જુએ છે પણ ટેસ્ટ નથી આપતા. આઈ ડોન્ટ નો વોટ ઇઝ એટીટ્યુડ છે કે ઓછા બધા સમજાતું નહીં મને. તો મને પછી મહેનત કરવામાં ખબર નહીં પડતી કે હું શું કરું, વિડીયો બનાવું કે ના બનાવું, તમારા માટે ટેસ્ટ ઓર્ગેનાઇઝ કરું કે ના કરું. હું ખારા રન ના હોય તો પીરસનાર શું કરશે? તમે ખાવાનું એ રાખો, તમે બેટિંગ બરાબર રાખો, હું બોલિંગ કરીશ. પણ તમે બેટ નીચે મૂકી દો તો હું શું કરીશ? અને અલ્ટિમેટલી તમને જ ફાયદો છે ને મિત્રો. તમે જેટલું મહેનત કરશો, જેટલો ફીડબેક મને આપશો, સર મારું લેસન થઈ ગયું, સર હવે બીજો વિડીયો મને આપો, બીજો વિડીયો બનાવો, એટલું તો ઉત્સાહ તમે બતાવો, સર મારો ટેસ્ટ લો, ઉત્સાહ તમે બતાવો. ઇન્ડાયરેક્ટલી તમને જ ફાયદો છે ને. મારે તો મહેનત કરવાની છે પણ હું ઢીલો પડી જાઉં છું. શું કરું? મને 4-5 વિદ્યાર્થીઓ ફીડબેક આપે, બીજા નથી આપતા. આ બધું શું છે? તમને તમારી કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો કે સર અમારે પ્રોબ્લેમ છે, આ છે, તે છે. મને કહો, વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરીશ, વારંવાર એ કરીશ. ગમે તે કરી અલગ રીતે હું તમારી કોન્ટેક્ટમાં એ કરીશ. પણ તમે તો ફીડબેક આપો મને. તો પ્લીઝ કોઓપરેટ વિથ મી. સમજાય છે? મટીરિયલ તમારું આવ્યું છે તો તે તમે લઈ જાઓ. મેં તમને કીધું તમને કોઈ ફી ના આપશો, 500 રૂપિયા ફી ભરીને પણ મટીરિયલ લઈ જાઓ. તો તમને ઘરે કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો, મટીરિયલમાંથી તમે હોમવર્ક કરી શકો. સમજાતું નહીં તમે શું અત્યારે દિમાગમાં લઈને બેઠા છો, કોઈ ફીડબેક જ નથી આવતો. તો પ્લીઝ 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 કોઓપરેટ વિથ મી. અને આ પણ ફક્ત ને ફક્ત તમારા માટે જ. પ્લીઝ. ઓકે, તો આ વિડીયો જોઈને પણ મને કમસે કમ મારા વોટ્સએપ પર ફીડબેક આપો. યસ સર, આઈ કેન ડન, સોરી આઈ મસ્ટ ડન, એવું કહેજો. હા સર, અમે કરીશું. તમે અમને સપોર્ટ આપતા જશો. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. એકવાર રિવાઇઝ કરાવજો તમને. આપણે શું ભણ્યા આજે? આપણે 1-2 મિનિટ, ખાલી 1 મિનિટ થશે, રિવાઇઝ કરાવ્યું તમને. શરૂઆતમાં આપણે શું ભણ્યા? હ્યુમન ઓક્યુપેશન શું છે, એમાં પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ, બિઝનેસ, એટલે કન્સેપ્ટ ઓફ બિઝનેસમાં ઓલ્ડ કન્સેપ્ટ, ન્યુ કન્સેપ્ટ બન્યા. એમાં 2 જણની વ્યાખ્યા લીધી હતી આપણે. પીટર ડ્રંકરની વ્યાખ્યા લીધી હતી અને પછી પાવમેનની વ્યાખ્યા લીધી હતી, પાવમેન અને પીટરસનની. બરાબર? પછી બિઝનેસના મિનિંગ જોયો તો અને કેરેક્ટરિસ્ટિક્સ જોઈ. બિઝનેસની કેરેક્ટરિસ્ટિક્સમાં શું આવ્યું હતું? શેર ટ્રાન્સફર એ પહેલું લક્ષણ હતું. ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ બીજું લક્ષણ હતું. પ્રોફિટ મોટિવ ત્રીજું લક્ષણ હતું. અને છેલ્લું એલિમેન્ટ્સ ઓફ રિસ્ક હતું. ઠીક છે? સારા અક્ષરે પોઈન્ટ વાઇઝ બધું લખજો તો વધારે તમને ક્લેરિટી આવશે. આઈ હોપ, આશા રાખું છું કે તમે સમજાયું હશે. મારો પ્રયત્ન તો હતો, એકચ્યુઅલી મારો આ સબ્જેક્ટ તો છે નહીં, પણ છતાં તમને મારી રીતે, મારી આવડતના લીધે, મારી માસ્ટર જો ખાલી એકાઉન્ટ સ્ટેટમાં છે તમે જાણો છો, અત્યારે હું આનો પ્રયત્ન કરું છું કે તમને કંઈક ને કંઈક કોન્ટેક્ટમાં રહું ને કંઈક ને કંઈક તમને તમારા એફઆઈ વિકલ્પનું મટીરિયલ આપતો રહું છું. ઓકે, થેન્ક યુ વેરી વેરી મચ.